વિજય, મેં આશીષને સુસાઇડ કરવા માટે નહોતું કહ્યું. પણ કર્યું તો તારા જ લીધે ને. નહીં વિજય, એમાં મારો કોઈ વાંક નથી. વિજય, હું તારા આગળ હાથ જોડું છું. પ્લીઝ મને માફ કર. જો વિજય, હું તને કહું છું, તું દૂર રહેજે મારાથી, નહીં તો દૂર રહે તું મારાથી. છોડ છોડ, દૂર રહે મારાથી. છોડ મને, છોડ. હું તને આજે નહીં છોડું. છોડ મને, છોડ, છોડ. જો વિજય, મારાથી દૂર રહેજે. હું તને વિજય, દૂર રહેજે મારાથી. છોડ મને. વિજય, છોડ. વિજય, મારી વાત સાંભળ. નહીં વિજય, એક વાર મારી વાત સાંભળ. મને માફ કરી દે વિજય, મને માફ કરી દે. વિજય, મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. હું તારી માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દે. હા, મને મારતો નહીં પ્લીઝ. માફી ઉપર જઈને મારા ભાઈ પાસે માંગજે. મીનાક્ષી એકદમ ગરીબ, મહેનતુ અને લાગણીશીલ છોકરીની ઇમેજ તૈયાર કરેલી હતી મારા ભાઈ સામે. પણ એ રૂપિયાની ભૂખી હતી. આ વાત મારો ભાઈ ના સમજી શક્યો. જ્યારે હું એને સમજાવવા ગયો ત્યારે કહે કે મીનાક્ષી એકદમ સારી છોકરી છે, ઇન્ડિપેન્ડન્ટ છે, નાના બાળકોના ટ્યુશન ક્લાસીસ લે છે, સમાજ સેવા કરે છે. અને સૌથી અગત્યની વાત તો એ કે મારી મિલકતને નહીં, મને પ્રેમ કરે છે. આવું મારા ભાઈએ મને કહેલું હતું. જે દિવસે મારા ભાઈએ આત્મહત્યા કરીને ત્યારે હું બહુ જ દુઃખી થયો કે કદાચ મારા ભાઈએ મારી વાત માની લીધી હોત તો આજે મીનાક્ષીને મારવાની જરૂર ના પડે અને અત્યારે હું તમારી સામે ના બેઠો હોત. હું ફાંસીએ ચડીશ કે આજીવન જેલમાં રહીશ એ વાતનું પણ મને કોઈ જ દુઃખ નથી. મારી લાઈફ તો ત્યારે જ ખતમ થઈ ગઈ જ્યારે મારો ભાઈ અને મારા મમ્મી પપ્પા મને છોડીને ચાલ્યા ગયા. મેડમ, મને મારો ગુનો કબૂલ છે. બસ
આનાથી વધારે કંઈ જ નથી મારી પાસે કહેવા માટે. મને મારો ગુનો કબૂલ છે મેડમ.